મિત્રો, તમે અનેક હનુમાન દાદાના રૂપો જોયા છે, પણ એમાંનું એક રૂપ આજે હું તમને દેખાડું છું, અને એ પણ ગદા વગરના હનુમાન દાદા છે. આ ગદા વગરના હનુમાન દાદા આપણને આશીર્વાદ કેવી રીતના આપે છે એ આજે દીપક મહારાજ પાસેથી આપણે જાણવાનું છે. અને તમારું કોઈ પણ કષ્ટ હોય, ખાલી 11 દિવસ હનુમાન દાદાના દર્શન કરજો, અને તમારો કોઈ મિત્રને કષ્ટ હોય તો આ રીલ મોકલજો. અવશ્ય 11 દાડાની અંદર એનું કામ થઈ જશે. અને ચાલો આગળનો વિડીયો હું તમને દીપક મહારાજ શું કહે છે એ સાંભળીએ. અને ઝાલાવાડ એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. આમની પણ એક ખાસિયત છે કે આમની પાસે ગદા નથી. ગદા નથી. એટલે નોર્મલી આપણે જોતા હોય છે મેક્સિમમ તમે જોજો મંદિર હોય તો ગદા સાથે જ હોય. હા, પણ બે હાથ જે છે એમાં એક હાથ જે છે એને રામ મુદ્રા કહેવામાં આવે છે. આ જે હૃદય ઉપર હનુમાનજીનો હાથ છે એ મુદ્રા છે. આપણા શાસ્ત્રોમાં મુદ્રાઓનું એમાંથી આ રામ મુદ્રા છે. અને બીજો હાથ જે ઉપર છે ને અભયદાન છે. અભયદાન છે ભક્તોને. હા, અને આપણે હનુમાન ચાલીસામાં આવે ને કે ઓર દેવતા ચિતન વધારાઈ હનુમંત સે સર્વ સુખ કરે, તો જયારે બીજા દેવતાઓ ન સાંભળે ત્યારે હનુમાનજી ભક્તોને અભયદાન આપે છે. એનું વચન છે આ.